સતગુરુ મહારાજની જય. વસન એટલે શું? વસન હા, એક વસન એક શબ્દ ગુરુ દેવ કા તાકા આનંદ વિચાર થાકે મુનિધન પંડિતા વેદ નો પામે પાર. એટલે વસન એટલે આ જે કઈ આપણે કીધું છે ને કે વસન વસન કે માંડે વસન ભયો પ્રકાશ. આ જે પ્રકાશ થયો ને એ વસન થી થયો છે. તો વસન એવું છે એ પ્રકાશિત છે, પણ વસન અત્યારે તો જો પાળે એની માટે કામ છે. નથી કહેતા રઘુકુળ રીતિ સદા સલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય. એને વસન કીધું છે કે આ પ્રાણ વિયો જાય પણ વસન ન જાય. તો વસન એક નામ છે, વસન એવું નામ છે અને નામનો જ મહિમા કીધો છે. જો નામ ન હોય તો ઓળખાણ કશી નહીં. આ નામથી ઓળખાય છે. એટલે વસન એક ગુરુનું સરનામું કહેવાય. સમજ્યા? આપણું કેમ આપણું નામ છે એ નામે નામે માણસ આપણને ગોતી લે કે ભાઈ રામગઢમાં ફલાણા ભાઈ છે. એ વસન એટલે એક નામ જ થયું. વસન કહેતા શબ્દ થાય, વસન કહેતા પ્રકાશ થાય, અને વસનથી થાપન અને વસનથી ઉત્થાપન. તમે બોલી જ્યા કે ભાઈ આપણે થાપન કરવું છે તો થાપન થાય છે. બોલી જ્યા કે કરો ઉત્થાપન, આપણને આ નેવું ફાયું એટલે એનું ઉત્થાપન ન થાય. એટલે આ બધું વસન તો આ પૃથ્વી ઠેરાણે છે. એમ વસનનો મહિમા મોટો છે, કોઈ કાઢી નાખવા જેવો છે નહીં. પણ બોલ્યા એ પાળે એના માટેનું વાત છે. કે વસન આપીને ફરી જાય તો નથી કહેતા કે વસન સૂક્યા 84માં જાય. વસન સંભાળે કે જાડેજા જાગજો. એને વસન કીધું છે કે વસન દીધું હોય, સમાજ લઈ લીધી હોય અને છતાંય કે બારો હાથ કાઢ્યો હોય તો આને વસન કીધું છે. એટલે આ જે વસન રહે ને એ વસનનો મહિમા તો બહુ મોટો છે. આ મુખેથી તો શું હું કહી શકું, આ વસનથી તો બધું સંચાલન હાલી રહ્યું છે. વસન વિના કઈ હાલે નહીં, પાછું જ પડવાનું રહેશે. જે વસન નથી પાળતો એની કોઈ કિંમત રહેતી નથી. તમને કે હું આવીશ ને આવે નહીં એટલે એની કોઈ કિંમત નહીં. તમારા માટે એ અમૂલ્ય છે. તમારે એની માથેથી ભાવ ઉઠી જાય, પ્રેમ ઉઠી જાય. વસન એક પ્રેમ સ્વરૂપ કહેવું હોય તો કહેવાય, પ્રેમ કહેવો હોય તો કહેવાય કે એ પ્રેમ વસન પાળવામાં એ પોતાનો પ્રાણ વિયો જાય છે, છતાં એ વસન પાળવાનું ભૂલતો નથી. આવી આ વાત છે વસનની. વસનને કોઈ સામાન્ય માનવું નહીં. વસન તો આમ ગણો તો મનુષ્ય માટે ઉત્તમ ઉત્તમ શબ્દ આ વચનનો છે. અને જેને આ જો વસન ખાતર તો રામ વનમાઈ જાત. એક વસનના ખાતર, એ વસનના ખાતર રઘુ રાજાએ 3 વખત યોધ્યાને આપી દીધેલી. અને એના એ બામણને જયારે નરકવાસ મળ્યો અને જયારે રઘુ રાજાને અહીંયા સ્વર્ગવાસ મળ્યો તેથી રઘુ રાજા એમ બોલ્યા કે ભાઈ અમારા ગોર છે, બામણ છે, એને નરકમાં ન હોય, નરકમાં હું રહીશ, એને સ્વર્ગ આપો તમે. હવે આવી વાત જો હોય અને જો કોઈ માણસ કહેતો હોય કે આ વસનની તો કોઈ કિંમત નથી તો એ ખોટું પડે ને. એમ વસન તો અમૂલ્ય કહેવાય, એનો કોઈ મોલ થાય એવું નથી. એટલે વસન તમે જાણ્યું હોય તો પછી બીજું કઈ જાણવાનું રહેતું નહીં. ગંગા સ્થિતિમાં એ કહીશું કે વસન જાણ્યું એને સર્વ જાણ્યું. રથારથ વસ્તુ કીધી, રથારથ વસ્તુની શાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. એને વસન કીધું. એ રથારથ વસ્તુ છે, એ કોઈ નાની ઊની વસ્તુ નથી. પણ અત્યારે માણસને પાલન કરવું એના માટે છે. વસન એટલે એક રહેણી કહેવાય. લ્યો હું એમ કહું છું, વસન એટલે એક રહેણી છે કે તમે બોલ્યા એ પાળો એ તમારી રહેણી છે. બરાબર ને? વસન એટલે એક રહેણી થઈ. રહેણી તાતા લો છે અને ક્યાણી મિશ્રી ખાંડ છે. આ
ત્યાંની જે આપણે પ્રહલાદની વાત કરી છે ને કે પ્રહલાદ ગરમ થાંભલા ને બધ ભીરીને ભગવાન નીકળ્યા, પણ ગરમ થાંભલો નહીં, આ રેણી તાતા લો એટલે રેણી જે છે તાતા લોઢા જેવો છે, એ રેણીના બધ ભીરી તે ભાઈ ત્યાં રેણીના બધ ભીરીને રેણી મૂકી નહીં થાય ભગવાનના દર્શન થયા, તેમણે કોઈ દર્શન ન થાય. અને હરણ્ય કશ્યપો, જો આમાં હરણ્ય કશ્યપો જે બેઠો છે એનો વધ થાય, ભગવાનનો જયારે બેઠો થાય ને આમાં હરણ્યકશ બેઠો છે એનો વધ થાય. બાકી વાત તો જે શાસ્ત્રની છે એ ખુલાસો નથી આપ્યો, એ બધું ગુઢ રાખ્યું છે. એટલે આમાં હરણ્યકશ નો વધ થાય. જો અર્જુન નો અભિમાન મરાણો, એટલે એનો જે અભિમાન હતો એ મરાણો. રામે રાવણ ને માર્યો, આ લક્ષ્મણે ઇન્દ્રજીત ને માર્યો. એમ આ વસ્તુ જે મારણ કરે છે એ વસ્તુ સત્ય છે, સત્યના આધારે આનું મારણ થાય છે. એટલે આવી વાતો કાંઈ જેવી તેવી વાતો નથી, અને કોઈ સામાન્ય મનાય નહીં. જો વચન થી તો આ બધું સંચાલન હાલે, બરોબર ને? વચન ન હોય તો કાંઈ ન હોય. એટલે વચનનો મહિમા બહુ મોટો ગાયો. વચન વિવેકી છે નર ને નારી પાનભાઈ, જેને બરમાદિત લાગે પાર. જો જે વચન બોલ્યા એ પાળતા હોય ને એના બરમાદિત પાય લાગે. એના છેલ્વંત સાધુ હોત કહી શકાય, જે વચનનું પાલન થતું હોય ને. આપણે ગુરુ મહારાજને પ્રતિજ્ઞા આપીએ કે દારૂ, સોરી, જુગાર, પરમાટે ને ભ્રષ્ટાચાર હું નહીં કરું, બરોબર ને? હવે એ છતાં આપણે કરો એટલે પછી સ્વદેશીમાં જવાનું રહેશે. તો કરતા દીમડામાં હારા હતા. આ વચને આપણે બંધાણા છીએ કે હું હવે દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, સોરી નહીં કરવું, પરમાટે નહીં ખાવ, પોતાની અસ્થિરી બીજી વિશ્વમાં મા બેન ની દીકરી સમાન. જો આવા આપણે નિયમ લીધા કે આ નિયમો તોડી તો વિશ્વમાં પાપ થાય આ મારી માથે. હવે બોલો, આવું આપણે નિયમ લીધું હોય અને પછી તોડવી તો એના હાલ શું થાય એ તો જોવું જો ને. અત્યારે તો ઘણા અંજાઈ રહ્યા છે. પારાસર વિશ્વામિત્ર જેવાના પટક્યા શું કરે રૈયત બિચારી. સવા ભગતની વાણીમાં કીધું છે, શેરત પછી એમ કીધું કે પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા, કે થળિયું ન પાડ્યું, પાખર પાડ્યા. કે હારો કોક એવા ભગતને ઉપાડ્યો હોત ને તો અમને એમ થાત કે ભાઈ આને ભગતને ઉપાડી લીધો. પણ આ તો ઋષિ મુનિઓ શું તપ કરતા. તપ એક ગપ જ છે. આ બધું વસ્તુ છે ને, આ દેહને કોઈ તમારે તકલીફ દઈ ભગવાન મેળવવાના નથી. કોઈ કહેતો તપ કરે ભગવાન મળ્યા છે, ન મળે. જપ કરે ભગવાન ન મળે. પણ પ્રથમ તો આપણને ભગવાનની ઓળખાણ હોવી જોઈએ. ઈશ્વર ભગવાન તો જો એને એક છે, ઈશ્વર એક છે. આ જે આત્મા આવી પરમાત્માને મળવા મહેનત છે બધી, બીજું કાંઈ નથી. લ્યો, પરમાત્માને મેળવવા છે બધાને, બરોબર ને? તો ભાઈ પરમાત્માને મેળવાય તો આ આત્મા ગંગા સીતીએ કીધું કે એક છે શુદ્ધ ને બીજો મિલિન. તો એ મિલિનતા મૂકી દે તો પરમાત્માનો ભેટો તરત છે. આત્મા સો પરમાત્મા છે, અને આત્માની ઓળખાણ થઈ જાય એનો તો એ બરોબર જ છે. પછી એમાં કઈ બીજું આવે નહીં. એટલે વસ્તુ સમજવા જેવી છે, જાણવા જેવી છે. કૂતરાએ એવો દીકરો કર્યો છે એ તો એનું કામ કરવાના જ છે, બરોબર ને? પણ સારું છે. કૂતરા જેવો તો વફાદાર ન કહેવાય. હું એમ કહું છું, અત્યારે માણસો પગી રાખતા ભૂલી જશે ને કૂતરા રાખે. ડોબર કૂતરા બાંધ્યા હોય, સમજ્યા? એ કોઈ દી ખૂટે નહીં. માણસ ને ખૂટે જાય, પૈસાની લાલચ દે ને એટલે ખૂટે જાય. અને ક્યારે કોનું શું કરાય નાખે એ નીકળે નહીં. પણ કૂતરો તમારો એક રોટલો ખાધો પણ એનું રોણી સૂકવીને ઉભો રહેશે. આ તો જેવી તેવી વાત નથી. કૂતરો લાલચમાં નથી આવતું. એટલે કૂતરો તો એનો ફરજ બજાવી જાણે છે. આ તો અત્યારે આપણે મંદિરોમાં જો ઘણા ઠેકાણે સોચી પ્યારા હોય ને લૂંટેવા જ જાય. મંદિર વાળો ધ્યાન ન રાખે એટલું જ કૂતરું જ ધ્યાન રાખે. જો આપણે તો પેલા ઘોડે કે જેમ ભાળવી છે એમ કેવી છીએ. આ તો આ કઈ કોઈ આપણે કઈ એવું નથી કાંઈ પેટ કરવી. પણ ઘણી મંદિરે સોચી પ્યારા હોય, સોચી નો હોય તાળા માર્યા હોય, અને જો હાથ પીડ્યો હોય તો ઉપાડે વાર જાય છે, પાછું આવતું નહીં. બરાબર? ઓલું કૂતરું હોય ને તો તમને કા જગાડી દે ને કા એને ભગાડે.
એનું કામ તો એ કરે જ તે દેખી દી કરી જ મૂકે તમને નક્કી થઈ જાય કોક આવ્યું છે ને એને મહેનત તો એ કોશિશ બહુ કરે જો ભાગી જાય તો એની મહેનત ભગાડવાની હોય છે પણ છતાંય ભાગે નહીં તો તમને જગાડી તો દે જ તે દીકરો કરીને એટલે કૂતરો એવો વફાદાર છે લ્યો આપણે આમ કૂતરાને સામાન્ય માની હોય પણ એ એટલો વફાદાર છે માણસ ખોટા પણ કૂતરા નહીં ખૂટતા એટલે એનું એ કામ કર્યા રાખે છે એમાં કોઈ આપણને વાંધો નથી ભલે ને એમાં કોઈ આપણને ખલેલો નથી પડે એવું એટલે વચન મારે તમને કઈ સમજાણું કે હવે કઈ એમાં બાકી રહ્યું છે તો થોડીક વાત કરો હજી આગળ વસન સમજાણું જ ખરું ને કે બોલ્યા એટલું પાળવું પાડવું પડે. એના વસન કીધું છે અને પાલન થાય ને તો જ તમારું કાર્ય શુદ્ધ બને બાકી તો વસન શીખ્યા 84 માં જાય આપણે આ કીધું આ વસન જ આપ્યું ગુરુ મહારાજ ને આગળ કે ભાઈ હું આ 5 પ્રતિજ્ઞાનું પાલન કરીશ પછી ન કરો તો જ પછી કર્મ ને આધીન શું જ તે બરોબર કર્મ કોઈને છોડતું નહીં ભલે રાજા હોય કે રંક હોય કર્મ કોઈ ન છોડે ભગવાન ને નહીં છોડતું બરોબર ને એટલે જો એટલે આ રીતે સમજાણું ને એમ સદગુરુ મહારાજ